2024ની જેમ 2025માં પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 11,60,000થી હજારે લોકોએ ઓપીડી સેવાનો લાભ લીધો છે. સિવિલ હોસ્પિટલ એટલે અનુભવી તબીબો, આરોગ્ય સુવિધા અને ખૂબ જ એમ કહીશું ને કે પરોપકાર ધર્મ સાથે કામ કરતા સ્ટાફ મેમ્બર્સ અને માનવતા સાથે સંકળાયેલા નર્સિંગ સ્ટાફ, એમના થકી સિવિલ હોસ્પિટલમાં આવનાર દર્દીઓની સંખ્યા આ વર્ષે પણ એટલી જ જોવા મળી છે. 1 લાખથી વધારે લોકો દાખલ થયા, 54,000થી વધારે સર્જરી થઈ, લગભગ 4 લાખ જેટલા એક્સરે, 24,000થી વધારે સીટી સ્કેન, 34 લાખથી વધારે બ્લડ ટેસ્ટ અને 11,000થી વધારે MRI થયા આ વર્ષે, એટલે કે 2025ના આંકડા જોઈએ તો આ એ બતાવે છે કે જે ગુજરાતની અંદર આવેલી સરકારની મોટામાં મોટી વ્યવસ્થામાં લોકોને ખૂબ આસ્થા, ખૂબ વિશ્વાસ છે. અને ખાસ કરીને જ્યારે અનુભવી ડૉક્ટરનો જે ડાયગ્નોસિસ અને મેનેજમેન્ટ પર ભાર આપી અને લોકો સારી રીતે સારા થઈ અને ઘરે જાય એના ઉપરથી એકબીજા સાથે મળી અને એમ કહીશ કે આ વર્ષે પણ આટલા જ લોકોએ સિવિલ હોસ્પિટલનો લાભ લીધો છે. આપ સૌને એટલું જ કહીશ કે આપને કોઈ પણ જાતની તકલીફ હોય, કોઈ પણ જાતનું કોમ્પ્લિકેશન થયું હોય તો નિસંકોચ સિવિલ હોસ્પિટલમાં આવજો. આપને અનુભવી ડૉક્ટરનો સારવારનો લાભ મળશે, એમના અનુભવનો લાભ મળશે, આપ સારા પણ થશો અને છતાં પણ આપના ખિસ્સા પર બિલકુલ ભાર નહીં પડે.